प्ले करे ना અત્યારે ખાલી એ કરે વાતો કરે છે ભાઈ જગ્યા ખાલી રાખો એટલે બહુ વાત લાવા जरा भाजपा साहब ने बोला ना भाजपा देव का एग्जाम दी नौकरी आपका के खाली हाथों में रखो यार हाँ तो नौकरी केम नहीं आपकी ये कितना ना भाई तो मांझर रखो यार हम कैमरा મારી જગ્યા છે મને થોડું જવા દો અહીંયા જગ્યા છે ચાવલા એક મોબાઈલ લઈ લેને છે એક્ઝામ વગર અરે એ વાત છે તો તમને રેકોર્ડ છે મારી પાસે તમે આપી પાસે પાછળ આવતા રહ્યો થોડા આઉટસોર્સિંગ તમારામાંથી કોઈ એમાંથી ભ્રષ્ટાચારમાં ના ખોટી વાત કરો છો તમે નોકરી આપવાની વાત કરી પરીક્ષાની કોઈ કેમ નોકરી
જગ્યાએ તમે 20 ચાલુ મીટરો ઉતારીને મારો માલ એ લોકો પછી સિમ કાર્ડમાં રાતે બેલેન્સ પૂરું થાય, રાતે ફોન બંધ થઈ જાય એવી સિસ્ટમ છે. રાતે મીટરમાં લાઇટ જતી રહેશે અને બેલેન્સ પૂરું થશે રાતે લાઇટ બંધ થશે. તમને જરા બી મંજૂર નથી. બીજી વાત, તમે બીજી વિષયમાંથી કર્મચારીઓ અમારા જિલ્લાઓમાં મોકલી આપો કે ભાઈ આટલા કેસ બનાવી લાવો, આટલા લાખમાં બનાવીને આવો. હવે અમારે લોકો 2-2 કિલોમીટર લેવું પડશે. 8 કલાકની લાઇટ મળશે નથી. એ લોકો આવે છે અને એક ખેડૂત નેતા અમારે અહીંયા પગ પડી ગયેલા છે, આ ભાઈ કાંથી આવ્યું, આ કાંથી આવ્યું, 2-2 લાખના દંડ આપે છે. બરાબર, એક ઘરમાં નાના પંખો એવા માણસો ગરીબ તરીકે નાખી એવા લોકો ગરીબભાઈ સ્વતંત્ર પણ કરશે. કેમ? વીજળી ઉત્પન્ન થાય છે અમારા વિસ્તારમાં. નર્મદામાં 265 ગામડા અમારા ગયેલા છે, ઉકાઈમાં 168 ગામડા અમારા ગયેલા છે, કાકરાપાડામાં ગામડા અમારા ગયેલા છે. આવી રીતે તમે કારખાના પૈસાના ભાવે આપો અને અમારા લોકોને લાખો રૂપિયાના દંડ આપો એટલે હવે અમે ચલાવવાના નથી. બરાબર, આ 3 મુદ્દે અમને શું તમે જવાબદારીપૂર્વક અમને આપો છો બાહેધરી, એ અમે તમે આપો, લેખિતમાં આપો કે ભાઈ આ 1864 જણને આટલા દિવસમાં ભરતી કરીશું, ખાનગી લોકોનું ટેન્ડર રદ કરીશું, આ સ્માર્ટ વોટર આજથી બંધ કરીએ છીએ અને આ જે વિજિલન્સની રેડ છે આ સંજોગોમાં અમે પાડીશું. ગરીબ લોકોને ત્યાં નહીં પાડીએ પ્રકારનો અમને તમે બાહેધરી આપો એટલે પછીની તો અમે છે ને આજે તો ખાલી ઉમેદવારોને લઈને આવ્યા છે, 6 જિલ્લાનો પ્રશ્નને લઈને આવ્યા છે. પછી અઠવાડિયા બાદ 10 દિવસ બાદ જો નિર્ણય અમને નહીં મળશે તો અમે 6 જિલ્લાના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને જેને સાથે પણ અન્યાય થયો છે બધા લોકો અહીંયા ભેગા કરી બધાને આહવાન કરીશું. અહીંયા તમારી કચેરીના ઘેરાવા કરવાના થશે તો અમે કરીશું. અમે વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, બિરસા મુંડાના બી ઘેરાવા કર્યા છે. અમને ક્યાંય લડવામાં અમે પાછીપાની ના કરી. અમે આ 3 મુદ્દે લડવા માટે આવ્યા છે. એમાં આજે આવેદન નિવેદન આપીને અમે જવાના નથી. ન્યાયની વાત કરો તમે આમાં શું કરવા? આમાં જે નોકરી જે છે ST, SC, OBC ને કચડાયેલો વર્ગ છે એને વિશે ધ્યાનમાં રાખો. તમે પણ એ વર્ગમાંથી આવો છો, અમે પણ એ વર્ગમાંથી આવીએ છીએ. બધાને જોબ જોઈએ છે, નોકરી જોઈએ છે અને તમે દિલ્હીની કંપનીને 200 કરોડની એજન્સી આપી દીધી તો મંત્રી સંત્રી તો કાલે બદલાઈ જવાના છે. તમે ને અમે રહેવાના છે. અમે અહીંથી અટકી નથી જવાના. અમે કનુભાઈ દેસાઈના ઘરે પણ ઘેરાવો રાખીશું. આમાં કોણ મલાઈ ખાઈ ગયું તે પણ અમે જોવાના છે. કોઈ પણ ભોગે સંજોગે તમે નિમણૂક બહાર પાડો અને એજન્સી દ્વારા દરેક ઓફિસમાં 9-9 જણની નિમણૂક તમે આપી છે. જે બિન કૌશલ્ય છે 8 પાસ 9 પાસ છે થાંભલા પર ચડાવી દેવાના, એને કંઈ થશે અને મરી જશે એની જવાબદાર કોણ રહેશે? એજન્સી દિલ્હીની છે, હાથ ઊંચા કરીને જતા રહેશે. તમને જવાબદારીપૂર્વક એક ધારાસભ્ય તરીકે અમે કહીએ છીએ કે ખાનગી કંપની દ્વારા નિમણૂક આપવી બંધ કરો. અમારા જે યુવાનોએ પાસ કર્યું છે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા છે, અમને શહીદ ભગતસિંહના જેમ આંદોલન કરતા પણ આવડે છે અને બિરસા મુંડાની જેમ આંદોલન કરતા બી આવડે છે. અમે કોઈ પણ ભોગે સંજોગે અમારો કર્મચારી અધિકારી હશે કબજો કરવાના નથી. અને જેટલા પણ ઉમેદવારો કડાવિયા સાહેબને ફોન કરે, સુરતી સાહેબને, કોઈને પણ સરખો જવાબ આપો અને સરખી વાત કરો. 2 દિવસમાં 5 દિવસમાં 2 દિવસમાં 5 દિવસમાં રમત તમે રમાડો એ ચાલશે નહીં. રોજ અમે ફોન કરીશું કારણ કે અમે પરીક્ષા આપી છે. તમે કીધું છે આ કરી લાવો, આ કરી લાવો, એ કરીને પરીક્ષા આપી છે એટલે નોકરી આપવાની જવાબદારી બી તમારી છે ને તે તમારે જવાબદારી સ્વીકારશો. તમે બધાની વચ્ચે સાહેબ તમે મુખ્ય એન્જિનિયર છો, તમે ભરતી પાડી, તમે ગુજરાત સરકારનો 2002નો પરિપત્ર બી જોયો હશે, 2004નો પરિપત્ર જોયો હશે, 2013નો પરિપત્ર જોયો હશે. તમે અનામતની કેટેગરી અને બિન અનામતની કેટેગરી પ્રમાણે રોસ્ટર પ્રમાણે તમારે 1895 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે ભરતી કરવાની છે એમાં રોસ્ટર પદ્ધતિ છે એ પ્રમાણે કેમ ભરતી નથી કરતા? એટલે હવે અમે ચલાવવાના નથી. તમે એક તો ભરતીમાં કેટલી જગ્યાએ ખાલી છે વેકન્સી નથી બતાવતા, તમે કેટલા જણ ભરવાના છે એની નથી જાણ કરતા, મેરિટ કેટલું અટકવાનું છે એની નથી વાત કરતા. આવી રીતના થોડું ચાલે. સરકારની ધારાધોરણ મુજબ ભરતી કરી છે તમે જાહેર કરો ને કે ભાઈ અમારી પાસે 1500 જગ્યા છે, એનું મેરિટ 35 છે, 50 છે, કહો ને અમને. તમે 1864 જણ માટે શું કરવામાં જણાવો. અમારે ત્યાં 9-9 જણની હમણાં ભરતી થઈ. મારે ત્યાં 7 સબ સ્ટેશનો છે મારા દેડિયાપાડા. બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટી માણસો રહેતા દિલ્હી વડે. આ લોકો શું કરશે?
ઘટના સાથે લેવડ દેવડ કરી છે, લાખો રૂપિયા લઈને માણસો મૂક્યા અને પોતાના લાગતા વળગતા સગા સંબંધીઓને મૂક્યા. નામ સાથે લોકો એમ્પ્રેન્ટિસ કરીને જ છે. આ લોકો એમ્પ્રેન્ટિસ કર્યું, આ લોકો એનસીવીટી કર્યું, આ લોકો તમારી ટોલની ટેસ્ટ પાસ કરી, આ લોકો લાયકાત વાળા છે, સ્ટ્રીટ થયેલા છે, પાસ થયેલા છે, એમની કઈ ભરતી નથી કરતા. કેમ બીજા લોકોની બારોબાર ભરતી કરો? આટલો મોટો વિસ્તાર છે, આટલા લોકોની જરૂરિયાત છે, તમે માંગણી કરી હશે તો સરકારે પરીક્ષા લીધી. હવે સરકારે પરીક્ષા લીધી, છોકરાઓ બધી રીતે ઉત્તરણીય ગયા, તમારી બધી પ્રક્રિયાઓમાંથી બહાર નીકળ્યા. આજે તમે જ્યારે નિમણૂક આપવાની વાત આવે ત્યારે તમે સરકાર કોન્ટ્રાક્ટ કરી આપો છો, તે પણ વગર ક્વોલિફિકેશનના વગર ક્વોલિફાઈડ જગ્યાથી લઈ લીધી તો 18 બેટરનું કામ પાસ એક્ઝામ આપવા માટે લિસ્ટ બી આલો કે તમે યુવાનો તો મજા કરવાનું તમે શું બંધ કરો. કહેવા માંગો? તમે બોલો હવે, તમે શું કહેવા માંગો? એટલે વિધાનસભામાં ધારાસભ્ય 182 હોય ને 300 ને એમાંથી લડી લેવા, એમ કે 300 લડે 182 ને જ મૂકવાના ધારાસભ્યોને. સાહેબ ઉભર અમારી એક જ માંગ છે 1864 ને ક્યારે નોકરી આપો સાહેબ? એ તો 6 મહિનામાં તમે 35 ને લીધા, બાકી 6 મહિનામાં બીજા 1 વર્ષમાં પૂરું થઈ જાય એનું કોઈ exam નહીં. 18 યુવાનો બેકાર રહે આમાં. સાહેબ ઉભર જે એક્ઝામ લીધી છે એની વેલિડિટી કેટલી છે? 1 વર્ષ નહીં થયું. 6 મહિના તો થઈ જાય. યુવાનો આજે મજાક કરાવો, એને ખર્ચો કરાવો, એની પર ટ્રાન્સપોર્ટેશનનો કઈ વાત કરો? ચાલો મારી વાત સાંભળો. ઉભા રહો, મારી વાત સાંભળો સાહેબ. તમે જ્યારે ભરતી પાડી તો અમે આટલી જગ્યા માટે ભરતી પાડી એમ કેમ નથી તમે જાહેર કર્યું? ના એવું નહીં. તમે શિક્ષક અહીંયા પોલીસની ભરતી થાય પહેલા જગ્યા સાથે ભરતી થાય, બરાબર છે? તમારા ખાનગી માણસોને ભરવા માટે તમે જગ્યા નથી બતાવતા, હે? ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા, હમણાં આટલી બધી ભરતી થઈ, તમે 35 માણસોની વાત કરો છો. મારે ત્યાં 7 સબ સ્ટેશનો, મારા તાલુકાની વાત કરું છું, કેડિયાપાડા શાકબારાની વાત કરું હા જે બી હોય છે. હમણાં 9 માણસો તમારા કોન્ટ્રાક્ટે લીધા, અન્ય થયો કે આ લોકો તમે બારોબાર પૈસા આપીને લઈ લો. એ જેટલું હોય કે દુનિયા હોય, કોર્પોરેટર તો આપણું અહીંયા જ છે ને. તમારે હું એમ પણ એ સબ ડિવિઝનમાં 9 જણને કેમ લીધા? એનું કારણ શું? હા, સબ ડિવિઝન કોના અંડરમાં આવે? ના પણ સબ ડિવિઝન કોના અંડરમાં આવે? ડેપ્યુટી એન્જિનિયરના અંડરમાં આવે. મેં જઈને ત્યાં કામ કરવા લાગ્યો એટલે તમે કે મારો માણસ નથી. તમે શું ટાઈપ કરી પેલી એજન્સી સાથે? કઈ દિલ્હીની એજન્સીને તમે એફઆરટી ને લઈ કેવી રીતે? એફઆરટી ને લીધા કેવી રીતે? ના પણ એની સાથે ટાઈપ કોને કર્યું? અરે તો તમારી ઓફિસમાં બેસે કેમ નહીં? અરે શું યાર વાત કરો તમે? કામ કરતા જોયા અરે કાંઈ કરીને મરી જાય છે. જે જગ્યાએ અમારે કામ કરવાનું હોય ત્યાં એમને જોયા છે. ના પણ એફઆરટી વાળા તમારી ઓફિસમાં કેમ બેસે છે? અમારું જે મેકઅપ હોય તમે એ પ્રમાણે ભરતી આપો ને. તમે એક્ઝામ આપી, પછી તમે કોન્ટ્રાક્ટ કર્યો ને તમારો, તો એના પહેલે થઈ ગયો. લોકો મફત કામ કરે છે. કલાક બેસવાનું છે તમે લિસ્ટો માટે તૈયાર છો. આપણે ત્યાં બેસીને તમે લાવો કાગળ આપો, કઈ કંપની સાથે એજન્સી અને DGVCL ટાઈપ કર્યું છે. તમારી સબ ડિવિઝનની ઓફિસમાં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે? તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જાય ને તો તમે મારા પર કેસ કરે કે નહીં? હા, તો એ બહારનો એજન્સી વાળો માણસ ચડી ગયો, તમે એને છૂટ આપી, અમને છૂટ નહીં આપી. વાત કરવાની હોય તો કઈ વાંધો નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ અમે વાત કરો. તમારે 1800 ની નિરાકરણ લાવવા માંગીએ માંગો છો કે નથી ને કેમ નથી માંગતા? તો તે લેખિતમાં અમને આપો. રજૂઆત છે આવો મને બતાવો. હવામાં વાત તો પેલું મહેકમ બી મળે છે. મારી ગાડીમાં ફાઇલ છે, હું ગાડી ફાઇલ મંગાવું. તમારે સાહેબ
તમારા પર માહિતી નહીં હોય તો મારી ગાડીમાં ફાઇલ છે હું મંગાવી લઉં. અરે માહિતી હું તમને એ કહું છું કે આ તમારે ડીજીવીસીએલ વાળા જ ભરતી કરી છે ભાઈ. અમે સાહેબ એ ભરતી નથી કરી એ અરે મીટર લગાવવાળા કોણ ભરતી કરે? તો સાહેબ કોન્ટ્રાક્ટ પર તો અમે કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો તમે? કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તમે? મીટર લગાવવા માટેના તો આ કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જ આપો છો ને. બિલકુલ ના કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે કાયમી ભરતી કોન્ટ્રાક્ટ કોણ આપે? અમને ડિસિઝન અમે જીગ્યા કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જે કહો છો એ નીતિ વિશે ઓ ભાઈ ના નીતિ વિશે બધું અમે નીતિ બનાવીએ. કોન્ટ્રાક્ટ કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? એટલું જ બોલો ને તમે. ના તમારે તમે છો મુખ્ય. તમે આપે કોન્ટ્રાક્ટ. તમે એ જ છો. તમારા અંડરમાં નહીં આમ લીધી ડિવિઝન તમારી ગુજરાતની જ થાય. હું જે તમને કહેવા માંગુ છું એ થાય કે આપણે ત્યાં જે ગેંગના માણસો કામ કરતા છે વર્ષોથી કરે છે. કોઈ ગેંગ કોઈ કોન્ટ્રાક્ટ નહીં જોઈએ. 1864 અત્યારે દિલ્હીની કંપનીને 200 કરોડનું કામ આપ્યું એ કોની સાથે ટાઈપ થયું? તમારી સાથે થયું કે તમારી સાથે થયું? કનુભાઈ સાથે થયું? બોલો અમને. સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું છે કોઈની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ નથી. અહીંથી ડીજીવીસીએલ સુરતથી ટાઈપ થાય છે. એ સબ ડિવિઝન એક ટાઈપ તમે કર્યું ને સાહેબ મેં કેવું એટલું જ બોલો ને સાહેબ. અમારે રામાયણ નથી સાંભળવી. અમારે કશું અમને બધું જાણી ના. તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું ને તમે એમઓયુ કર્યા ને એમઓયુ કર્યું ને તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું? અરે આપો તો તમે જવાબ જ નહીં આપવા. તમે એમઓયુ કર્યા કે નહીં? આપણે છે ને તમારી સિગ્નેચર છે કે નહીં? તમે અમને લેખિત બધું કાઢો. તમે અમને બતાવો. આ ડીવાયસપી સાહેબ બી રહે, આ ડીવાયસપી સાહેબ બી રહે. અમને લેખિતમાં આપો. જ્યાં વાત કરવાની ઉર્જા મંત્રી સાથે વાત કરવાની હશે ને અમે કરીશું. હા? તમારા અમારે કહેવાનું શું છે? દિલ્હીની એજન્સી આપે 200 કરોડનું એક એમઓયુમાં તમારી સિગ્નેચર તમારી છે કે કન્ના સાહેબની છે, ગાંધીનગર વાળા એક્સપ્રેશન વાળા. હજુ તો એ વસ્તુ તમારા પૈસાની રમત નહીં. તમે એકાંત રહેવા તમે આનો જવાબ આપો ને. તમે એક બાજુ એમ કે અમારા સબ ડિવિઝનમાં અમે નથી કરતા એમ. તમે અહીંથી મોકલો છો તો પેલી એજન્સીને ખબર પડે કઈ જગ્યાએ કેટલા માણસ બાકી. 9 ની નિમણૂક આપવાનું તમે લેખિતમાં આપ્યું છે. અરે પૂછી કેમ ગયા હતા? સબ ડિવિઝનમાં જાય કેવી રીતે? તમારી ઓફિસમાં કોઈ આવીને આવી જાય ફટાફડો? આપણે છે ને અનંતભાઈ એમની સાથે બેસીએ એટલે આખા પૂરા તમે મીડિયા બી સાથે ડીવાયસપી સાહેબ બી સાથે રહેશે અને અમને છે ને અમારે ક્યાં વાત કરવાની હશે અમે અનંતભાઈ સાથે વાત કરીએ છીએ. સાહેબ તમે 200 ની ઉપર વાત કરવા દો. વાત કરતા છે તમે અમે જે ટાઈપ કર્યું હોય તે તમે અમને બતાવો. ચાલો બતાવો. ખાલી બે તમારા માણસને મોકલો, બે લીડર હોય ચાલો બતાવો. એ તો અમે છે ને અહીંથી હવે ફેસબુક લાઈવ જઈએ ત્યાં આવાજ કરીએ બધા. બરાબર અહીંયા તમારે એવું સમજતા નહીં. તમે અહીંયા બધા પોઝિટિવ તમને નોકરી જ નહીં આપવાનું. પોઝિટિવ કરવાના. તમે જોબ જ નહીં આપવાનું તો હું પોઝિટિવ. તમે પેલા દિલ્હી વાળા હતા ટાઈપ કર્યું એમઓયુ કર્યું એ તમને બતાવતા નથી. રજૂઆત એ તમે બતાવો કાઢો બધું. એ તો તમારા જે બી હોય છે કન્ના સાહેબને ફોન કરો કે સાહેબ આવું થાય છે, શું કરીએ અમે? બરાબર તમે ટાઈપ કર્યું હોય તો બતાવવાના નથી બતાવવાના. ટાઈપ એજન્સીના માણસ તમારું સબડિવિઝનના ઘૂસી કેવી રીતે ગયા? અમારા માણસો હમણાં અમારે 9 જણાની નિમણૂક છે. એક જગ્યાએ સબડિવિઝનમાં 9 જણને લીધા છે. આ તમારે જે કોન્ટ્રાક્ટ થયેલું હોય તમે બધા કેમ આપી? આ ફરજી પેન્ડિંગ છે પછી સૂચના એ કેમ 9 જણા ક્યાંથી આવ્યા? એજન્સીના આવ્યા ને. એ કેમ આવ્યા? એજન્સી કોણ ટેન્ડર કેમ આપ્યું તમે? એ બધી છોડો મારા ભાઈ ભરતી ડાયરેક્ટ કેમ પેલા 9 જણા સબ ડિવિઝનમાં ક્યાંથી આવ્યા? એજન્સીના માણસ ક્યાંથી આવ્યો? એ દિલ્હી વાળો ક્યાંથી આવ્યો? એ અમારા લોકલ છોકરાઓને જ લે છે. તો એને કેમ તમે જવા દેવ છો? મેં મારા 25 છોકરાને લગાવી દે તો લગાવી દેવાના? તમારા સબ ડિવિઝનના બધા અધિકારી એક જ વાત કરે છે કે અમને ત્યાંથી કીધું એટલે અમે 9 જણને લીધા.
આઉટસોર્સિંગ સાથે કોણે ટાઈઅપ કર્યું? પૈસા લઈ લઈને બધાને લેવાના તમે આટલા બધા. આ તો સાહેબ રેગ્યુલર મેકમ છે, એમનું સેલેરી સ્કેલ સાહેબ કેટલો? હા, એ ભરતી કરો, રેગ્યુલર ભરતી કરો બસ. પણ એક કોન્ટ્રાક્ટ બેઝ વાળાને તમે લઈ લો તો રેગ્યુલર વાળા નથી લેવાના. એ લોકોની જગ્યા પર થોડા આવ્યો. અરે પણ એ લોકોને કેમ લીધા એનું કેવું નહીં, એ લોકોને કેમ લીધા? મદદ કરવા માટે કે કમ્પ્લેન કોઈ મદદ તમારે આ છેલ્લા 6 મહિનામાં કેટલી જગ્યા ખાલી થઈ? આપણે સાહેબ ગેંગના માણસો રાખીએ. ના ના, આ લોકોનું કામ આપણે રાખીએ. ગેંગના માણસો થાંભલા રોકવા વાળા હોય છે. હા, એ ગેંગના માણસો આ હોય છે. મદદ એ લોકલ માણસને તમે આ દિલ્હી વાળાને ક્યાંથી આપ્યા એવી તમે? રીતે છે સાહેબ. ટેન્ડર જે ભરે તો એનું આવે પણ એવી રીતે છે સાહેબ. પણ એ કોની સાથે ટાઈપ તમારી CVCL મૂર્તિ સાહેબ સાથે ટાઈપ થયું કે મંત્રી શ્રી કનુભાઈ સાથે ટાઈપ થયું કે મંત્રી શ્રીના કારોબારી તન્ના સાહેબ સાથે ટાઈપ થયું? આ મીડિયાની સામે જાહેરમાં જ કહું છું, કોણ મલાઈ ખાય છે અને અમારા છોકરાઓ સાથે અન્યાય કા થાય છે એ તમે જવાબ આપો. એકમ તો સાહેબ આપણે પણ તો જાય. ના, અમને કોને ઘૂસવા દીધા તમારી ઓફિસમાં? એ આપણા કર્મચારી નથી. એની જગ્યાએ આ લોકોનો લો. આ લોકોની ભરતી એને કરો. ઘૂસવા કોને દીધા એમ કે? મેં એવું કેમ છું 1864 તમારી પર યાદી પેન્ડિંગ છે, પાસ થયેલા લોકો છે. તમે યાદી બહાર પાડી છે. ભાઈ તમારે કરવું છે ને એ નોકરી? કરવી છે આ લોકોને, ભરતી કરી નાખો. ચાલો, વાર્તા પૂરી કરો. ચાલો, પણ એ તો એ લોકો એમની સામે એમને ટાઈપ કરવી લો. કે ભાઈ લઈને આવો. કઈ રીતના દિલ્હી વાળાનું સાંભળવું છે, લોકલનું સાંભળવું નથી. એમને ટાઈપ કરવાનો વિષય તમે હું કામ ટેન્ડર આપ્યું એમને? રેગ્યુલર મેકઅપની વાત છે. એનો તો પગાર આખો અલગ અરે આવે. રેગ્યુલર આવે ત્યારે લઈ લેજો પાછા. તો 35 ને 5 આમાં 6 મહિનામાં કેટલી ભરતી ખાલી થવાની છે? પૂછો ને મેકમની. કઈ નથી કેટલા લેવાય. રિટાયર થવાના? એ બી ચીખલીમાં મીટિંગ કરી પછી લીધા છે. લઈ લો. ચાલો, આ તમારો જવાબ છે ને સંતોષકારક નથી. એ ભાઈ, તમારે ખરેખર છે ને જેટલી ભરતીની લિમિટ છે કે ભાઈ 100 માણસ લેવા છે તો એ પ્રમાણે જ્યારે કે 100 વજનની જરૂર છે. તમે 1864 ની બિચારાને લટકતું ગાજર આપી દો તો પેલું તો રાહ જોયા કરે ને. આ 6 મહિનામાં તમે 35 લીધા, બાકીના 6 મહિનામાં કેટલા લો? ચાલો ભાઈ, કાઢો માહિતી. હા, બતાવો. મારા ભાઈ ટાઈમ પાસ કરે છે ને એ લોકો. ચાલો ભાઈ, તમારે वो मोबाइल दो से લોકોની જગ્યા ખાલી હશે તો તમે એમને પાસ કર્યા ને. રાજકોટ સાહેબ મહેલું આવ્યું કે તમે પેલી એજન્સીને કહી દો ખરું હા એ એજન્સીને તમે કહો કે આ લોકો રીતે ચાન્સ આપો. કરવાનું છે.
અને આ પરમાનન્ટમાં જેટલું ખાલી થાય ને એટલું પહેલી વહેલી તકે તમે કરો. જેને પ્રમોશન આપણને આપી દો બિચારા. અમારે બાજુની આ દિવસ જાણ કરવા. સાહેબ ટાઈમ માગો તો દિવસો લખવા છે. ટાઈમ માગો ને. પરમાનન્ટ લેવાના કેટલા થી મહિનામાં અને બાકીના જે એના પર કંપની અમારું નહીં આવતું તો અમારું